વેલકમ ટુ હસ્તી ચાવડા બ્લોગ. અને આજે સાંજે આપણે બ્લોગ ઉતાર્યો છે કેમ કે હમણાં ઘણો કામ હતું ઓફિસનું. રજાના હિસાબે મારે ઘણું કામના હોવાના કારણે હું ઉતારી નહોતો શકતો, પણ આજે ફાઇનલી હું ફ્રી થઈ ગયો છું. શનિ રવિ હોવાના કારણે આપણે બ્લોગ ઉતારી નાખ્યા આજે. વાહ, જો આ કેમ બેહી ગઈ બેટા? કેમ એ શાંતિ બેહી ગઈ છે? વ્લોગ બનાવે એટલે પપ્પા બ્લોગ બનાવે એટલે સીધું બેહી જવાનું કે તોફાન કરવાનું? ઈ તો પણ જો તો કોઈ થી આવી શાંતિ જ નથી બેઠી. તાવ આવી ગયો બેટા? કઈ એવું હરખો કરીને બેઠી. ના અરે ના, તાવ નથી આવ્યો. આજે એની ફેવરિટ વસ્તુ બનાવવામાં આવે છે ભાઈ. આજે એની વસ્તુ ફેવરિટ બનાવે છે કેમ કે શું બનાવે છે? થેપલા. જો જો ઈ તો કેઈ છે. કેવા કોને આ બધા હું કોને લેવાના બ્લોગમાં? હે આ બધા? હા ભાઈ કાકાને લઈ લે ભાઈ. આ બાજુ એ ભાઈ કાકાને લઈ લો. હાલો એ ભાઈ કાકા બોલો. હાલો ભાઈ હું બ્લોગ માં આવી ગયો છું. હસ્તી કે બોલ હસ્તી શું કહેવાનું છે? પેલા બાને લ્યો બાને. વડીલ થી ચાલુ કરતો. બાકી છે. કાકાને લઈને બાને લે પછી દાદા લઈ લેવાનું પછી મને લેવાનું. હાલો ભાઈ કાકાને પેલા લે. હાલો ભાઈ કાકાને લઈ લે મને ભાઈ. હવે હું આવી ગયો છું. કેવલ ભાઈ હમણાં આપણો બ્લોગ શું કામ નતો ઉતરતો ભાઈ? કામ હોય ને ભાઈ આપણે આ તો સાઈડ માં છે. એવું નહીં. એટલે સાચું જ કીધું સાઈડ માં છે. જો આ વસ્તુ એવું છે આમ પ્રોપરલી નથી કર, કારણ કે અમે બે ભાઈઓ કામ કરીએ છીએ અને ટાઈમ બચે ત્યારે અમે વિડીયો બનાવીએ છીએ. ઓકે એના લીધે નથી. હવે બેટા કોનું લઉં? મમ્મી હાલો હવે બાનું હાલો હવે બાની વારી બાની વારી. બા હું બેહી ગયા છે. હારું હુરાવા. હારું ને ઈસકા નાખીને હુરાવતી હતી. હવે તું છે ને મશીન થોડું જોઈ જો કે હું છું મશીન ને ભાઈ? કે પાણી લઈને પાછળ ઘૂમરે કાઢે. મમ્મીને પૂછો. હું મમ્મી મશીન ને હું છું છે પણ ફરે નહીં, પાણી ની હિયાસ કરે. ફર્યા કરે. હા, બે દી થાય એમ તો થાય છે. હું વોશિંગ મશીન રિપેરિંગ કરું છું. નહીં જરાક જોઈ જો. જરાક જોવાનું છે ભાઈ. જરાક જોઈ લઈએ. જરાક જોઈ લે જરાક માં એકાદો શેડો ફૂટી ગયો હોય છે. જરાક જ જોવાનું. આપણે આ જોઈ લઈએ. વોશિંગ મશીન બગડી ગયું છે. એમાં આજે બની રહ્યા છે થેપલા. જ્યારે કેટલી વાર છે હવે થેપલા બનાવવાનું? લોટ બંધ થઈ ગયો. થેપલા બનાવવાનું ચાલુ કરી પછી તમારી ચટણી બનાવ. આજે કેવલ છે ને હું થેપલામાં એક નવી વસ્તુ હસ્તી એને ખવડાવી. હું એ તારે ગોતવાની છે. કરી દઈ ખબર પડશે હવે. તમારે ગોતવાનું. ગોતવાની છે ઈ. તલ નખાવા હોય મને તલ નથી ગમતા. આ તો ઈ તલ તો નથી નાખ્યા, બીજું જ કાંક નાખ્યા. તલ નાખ્યા છે પણ બીજા નાખ્યા છે. કાળા તલે છે તો હે ઈ કે મારે ઈ કે કાળા તલ નાખવા છે. કા હસ્તી? વોશિંગ મશીન બગડી ગયું છે. આપણે જોવે એમાં શું પ્રોબ્લેમ છે કેમ કે હું રિપેરિંગ કરું છું ઘરનું એન્જિનિયર શું ઘરમાં એન્જિનિયર. ઘર હું એન્જિનિયર છું, ભણ્યો નથી. ભણ્યો મારો ભાઈ છે. ભાઈ આપણે ભણ્યા છે તું પણ ભણ્યો તો છો, વકીલનો નથી ભણ્યો? લ્યો. હે? એન્જિનિયરિંગ નું થોડું ભણ્યો છું. આ એન્જિનિયર હે ને તું બીજું તે ભણ્યો. અમારે કઈ એન્જિનિયરિંગ માં ઈ નહોતું આવતું. અરે ભાઈ એમાં એવું છે એન્જિનિયરિંગ કર્યું હોય ને એટલે શેડા તો ખબર જ હોય, સમજા? અને ઈ એવું નહોતું અમારે તો કેવું આવતું તમારે? વાયરિંગ નું બધું તો આમાં શું આવે છે? આમાં શું આવે? વાયરિંગ નું આવે કે લોટ આવે? એમાં આવે બધી સર્કિટો ની તો સર્કિટ નું ભણ્યો હોત તો ભાઈ ઈ ઈસી બે જ આવે. અમારું ઇલેક્ટ્રિકલ હતું. એ ભાઈ, એવું તું હતું. ભણ્યો નથી તો તને કેમ આવડે છે? આપણે જોઈએ હવે આપને આવડે છે કે નથી આવડતું. હે? આ ભણ્યો છે તો ઈ કે તો મારે તમારા લોની કોલેજ માં આવતું હતું. આ ઈ વાયર ફિટ ભણ્યો. કરવાનું. એમ નહીં, ઈ તો વકીલનો દાવા એમાં લાવે. એવું હોય આ બધી વસ્તુ કોઠાઉદની વાત છે ભાઈ. એમાં એવું કાંઈ ભણવારે કાંઈ લેવા દેવા નથી. ખાલી ખોલીને જોવાનું હોય. એકાદો છેડો આમથી આમ કરીને ફીડ કરી દેવાનો હોય. હવે આપણે ડિસ્મિટ જોવે કેવું થાય. તો લેવા જાવ હું તો લે આવું છું. હાલો બેટા પડતી નહીં તું 10 મિનિટ લઈ હું તને ખાઈ લાય આરે આવું. ઈ ને મોટું બી. શોર્ટ નો લાગે હો પાણીની નળીમાં. કેમ થયું ભાઈ? આ થઈ જશે ને રિપેરિંગ? ભાઈ ખોલ્યા પછી ખબર પડે કેટલો ખર્ચો થાય. સમજ્યા તમે? કયો તો ખોલો. ઈ ભાભીને પૂછ. અમારે પછી 100 રૂપિયા ચાર્જ છે અમારો. મિનિમમ ચાર્જ અમારો 100 રૂપિયા છે. ઈ તો પાછો ચેક કરવાનો. ચેક કરવાનો. પછી અંદર કાંઈ પણ નીકળે અને આ અમારો કારીગર છે એના 50 રૂપિયા extra. હા ભાઈ તમે લઈ જઈજો. હે તારા 50 રૂપિયા? શું કરી દેજો. આ આસિસ્ટન્ટ તો પણ બહુ ક્યુટ છે. હરખું આ ઓલી બાજુ. આ આસિસ્ટન્ટ પણ સારી મદદ કરે છે.
અરે આસિસ્ટન્ટ છે મારે, એને ક્યારેક મારે એને પૂછવું પડે આમાં શું છે. હું શું છે પાણી ભરે ના નહીં જતી એનું ભાવ મચ્છર નીકળું છે ભાઈ. આવ્યો વંદો કાંઈ નથી આવ્યો ભાઈ. ચીપકલી કાંઈ આવ્યું નથી. હમણાં જ છે. ઈ ખાલી પાણી છે ને એટલે ખબર એટલે કે આ બગડી ગયું હતું પાણી. અડધી વાતમાં તો એટલે આવી હાથ બેહી ગયો છે. હા હાથ બેસી ગયો છે, હજી પીવો ગ્લુકોઝ ની. આજે એને ગળા હાલો ભાઈ, થોડુંક તમને હું પછી બતાવવામાં આવીશ. જ્યારે નકરું પાણી જ લેતું હોય ને પાણી કાઢી નાખતું હોય તો આપણે આ વોશિંગ મશીન રિપેર થાય છે. રિપેરિંગ કરીએ. સૌથી પહેલા બોલ ખોલવામાં આવે છે મિત્રો. હાલે બીજું બોલ. કેટલા છે? બે હા એને પપ્પાની જેમ આવું છું એમ કા ખોળામાં બેઠા બેઠા થોડા કે તમે મૂવી જોવા બેઠા છો બાપ દીકરી બે, તમે કે મૂવી જોવા બેઠા છો બે ખોળામાં બેસી ગઈ તને હું ઘા કરીશ બાકી છે. હવે આને ખોલ. એ આવી ગરોળી ટીપકલી. એમ થોડા ખાય આવે ભાઈ. તમે ઈ કહે સપોર્ટ કરે અમારે લાયક જ નહીં થાય. અરે ભાઈ એવું અરે લાઈક થશે લાઈક થશે. તું અહીંયા વી મારી પાસે હસતી, અહીંયા વી મારી પાસે નહીતર એ આવી ચીપકલી. શું થાય છે આમાં? પાણી લે એવું કાઢ નાખે. એ તો હારી સિસ્ટમ કહેવાય. દાડા થઈ ગયા છે મતલબ મારે. વોશિંગ મશીન ને દાડા થઈ ગયા છે ભાઈ. એ હસતો એ દાડા થઈ ગયા છે. હસતો હામો જોતો હે એવું થયું ખરાબ થઈ જશે. દાડા થઈ ગયા કાસ્તી. હાલો ભાઈ રિપેરિંગ થઈ જશે મિત્રો, તો હવે ચાલુ કરવામાં આવશે. ચાલુ કરીને જોવામાં આવશે કે પાણી બરોબર થાય છે કે નથી થતું. આઘીરે અવાજ આવે છે. આગી બીજા પાણી નથી આવતું. હા આવે છે જો પપ્પા કે આને અડે તો ચોટ લાગે. એટલે ઈ પેલા આમ નીકળી જ જતું હતું. હા તરત જ આમ જ શરૂ થયું. હસ્તે. હજી તો આવા તો હજી આમાંય આ નીકળે. નહીં ઈ તો પેલાનું પાણી. ક્યાં બતાવી દો. આ નહીં રે દો તો નહીં હેરવા માંડે. હા નીકળું આગી જા તું આગી જા. આ તો સારું થઈ ગયું. જો પાણી આવે એવું જો તરત નહીં દીધે થોડીક તો ભરાવા તો દે ટાંકી આખી. ટાંકી નહીં ભરાય. પાણી આવે છે બહારથી તો કેમ ભરાવાનું છે? કોરા થાય છે વરસ થાય છે. અમારા આરુબેન જાગી ગયા છે. એક અત્યારે આ બંધ થઈ ગયું છે એક દાંત કાઢે તો હસતી અત્યારે લોક ચાલુ છે એક અત્યારે રમાડવાનું નથી. તો એને રમવું હોય ને, એને વ્લોગમાં ન આવવું હોય, દીદીને ન આવવું હોય તારે આવવું હોય એમ. અમારે જાગી જાય. બટન જેવી આંખું છે, મારું પિકાચુની ક્યુટીડી ટાટા. ચીકડે. રાહુલભાઈ બહુ વાર લાગે છે હવે. એમાં એવું છે મને આ પ્રોબ્લેમ તો મળી ગયો છે. ઓલું આ બે ફિટ કરવાનું ને એનાથી આપણેથી સોલ્વ ન થયું. અને આપણે ઘણી વખત વિડીયો જોયેલા હતા કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ હોય. આમાં ઘણા એમ કે સિક્કો વયો ગયો હોય. તો હવે આ ખોલીએ તો આપણે થોડો શીખો છે ભાઈ. એવું ન હોય. કપડામાં પૈસા હોય, ચીલર ઘણા ને પપ્પાને હવે મારે એવું હોય તારે ન કે હોય. બધાને થયું એવું આપણે થોડું થાય જરૂરી છે. થઈ ગયું હોય એને એની આડું આવી ગયું હોય સમજાય. એટલે પાણી આપણું બહાર જ કાઢે છે. એટલે આપણે આ જોવે આ કે પૈસા છે જો લ્યો તો બતાવો ને લાઈટ રાખીને બતાવો તો જોઈએ એન્જિનિયર સાહેબ કેવી છે એમ. લ્યો તા પકડી રાખો.
બસ એમ પકડે. હાલે જો શું છે આમાં દેખાય? હાલા દેખાય ને દરે 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 આ લાઈટ કરો તો થોડો ઊંધું કર કેમ બહાર નથી આવતો સોટી જો લાગે છે અહીંયા જો. આ શું છે? રાહુલભાઈ વાહ ક્યાં નીકળ્યા? વોશિંગ મશીન પૈસા દેવા મળ્યું. વોશિંગ મશીને આજે પૈસા દીધા. એટલે હવે તમે પેન્ટની તપાસ કરજો ગમે ત્યારે તમે છે ને વોશિંગ મશીનમાં કપડાં નાખો એ જોજો. મારે કાલ રાતે જ પ્રેમ થયું. હું છું પપ્પા આ મોજું લે આ લે મોજું આ બધે મોજું આપવા મીણું ને બીજું જોવા જો હશે કાકાજી લે તો લાલુભાઈ હજી ચેક કરતો ને કાક હશે કેટલા ડાયા છે કાંઈ મગજમારી કરે આલુ કોની પાસે બેઠા છે ગદ્દુ મદ્દુ સમજો પપ્પા કેવા ખીજાય છે દીદીને સમજ્યા કાકા બોલાવે હારું. આમાં પાણી નથી આવતું કોંગ્રેચ્યુલેશન નીચે રાખ, નીચે રાખ. નથી આવતું નથી આવવો ન જોઈએ. હા નથી આવતું એવું જોવે, મતલબ આમાં ટાંકી ભરાવા જોઈએ, ટાંકી. હા ભરાય છે એમાં હા પાણી આવે છે વ્યવસ્થિત મિત્રો ચાલો ચાલો મિત્રો થઈ ગયું રેડી. બરોબર આની અંદર પાણી આવે છે અને આમાંથી પાણી નથી નીકળતું જુઓ આની અંદરથી પાણી નથી નાખતું મારા પગે કામ કરે છે હાલો, છે ને આને તમારે મને 500 રૂપિયા ચાર્જ છે. 500 600 રૂપિયા અને ઓલાને 200 સાંભળો રૂપિયા. તો હું એ કારીગરે કાંઈ નથી કર્યું તમારા મતલબ આમાં હું નીકળું ખબર? સિક્કો હલવાય. સિક્કો હલવાય એટલે એનું જે પાણી છે ને મશીને આપ્યા મશીને પૈસા આપ્યા પૈસા. એટલે તમારે હવે સંભાળીને છે ને હવે કપડાં નાખવા બૈરાઓને આમાં. હા. જોડીના 5 જણાના 5 હોય પણ આના તો ઢગલા હોય. એક તગાર હોય. એ તો ચીચી કાલું, પીપી કાલું. હા, એટલે પીપીના. કાલું, પીપી કાલું. સીના ઓછા હોય પણ પીપીના વધારે ખબર છે? હે કા? એ બિચારી કાંઈ ન કે ડાઈ છે કાંઈ નહીં ને કે કે હે. કે હે. લોલી અમે કેવા સર વાળી. કેવા વાળી દા અમે બેઠી ચા પીવી છે. ફોન જોવે છે આપણ કો ચા નહીં પીની કાંઈ. મારે આટલું ચા બનાવી નાખજો ચાય દૂધ મેરે કો ચાહીએ. તો ભાઈ જો હવે છે ને આપણે મસ્ત ચટણી રાહુલભાઈ બનાવી દે છે એકદમ સિંગ નાખીને મરચા નાખીને શું કેવું રાહુલભાઈ જબરદસ્ત મસ્ત જબરદસ્ત. ચટાકેદાર ચટાકેદાર. તમે છે ને આવી ચટણી ક્યાંય નહીં ટેસ્ટ કરી હોય નવીન રીતના રાહુલભાઈની રેસિપી છે આ સ્પેશિયલ નવીન રીતની. નવીન રીતની નથી મારું પપ્પુ બનાવી દેવાનું કેટલીક વાર લાગશે આ રાહુલભાઈ તમારે બનાવવામાં ચટણી નવીન રીતના વાર તો લાગે જો ભાઈ થોડી. આ એટલી બધી રેસિપી તમે આદુ નાખવા મીણ્યા છો અને ઘરની રેસિપી બનાવો એટલે બધી નાખવા મળવાનું અરે ભાઈ આદુ મરચી અલા ભાભી હળદર લઈને આવ્યા તેજ નાખો કલર છે. આ સોસની મીઠી ચટણી બનાવી છો કે પછી તું આ થોડી ખાંડ નાખો. આ બધા જો હા ખાંડ દાણા. નાખો મમ્મી કે તો હું કેવા માંગતો મોટા રસોયા ન હોય હા તો એ સલાહ આપ્યા થોડીક ખાંડ નાખો થોડીક હળદર તારે શું કેવું નાખાય ખાંડ હા શેષ નાખવાનું. ખાંડના દાણા નાખો. તે ભાભી આવ્યા ખાંડ નાખવા માટે લ્યો આંબલી નાખી એ મરચી બહુ નહીં નાખતો. હું આંબલી હા કેટલી મરચી નાખવાની ખાવી તો ખાજો નકર મરચી અમારે ખાવી પણ ઓછી નાખ બહુ તીખી નહીં કરતો. તીખી ન થાય. એટલે ખાંડ હું તો નાખો છે. નાકા ગાડી મત જેવી નથી કરવી. એ 5 દાણા છે. થોડીક નાખો. એ કે મોહનથાળ ઘણો બનાવીએ છે. ચટણી બનાવીએ. હા, ચટણી ભાઈ ચટણી કેવી હોય? તીખી હોય કે ખરી હોય? તીખી ન હોય બધી રીતના હોય ખાટી મીઠી તો અહીંયા છે ને ફાઇનલી બધું ઇન્ગ્રેડિયન્ટ્સ કોથમરી. સોરી ઇન્ગ્રેડિયન્ટ્સ બધું આની અંદર નાખી દેવામાં આવ્યું છે આની અંદર દરેક જાતનું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દેવામાં આવ્યું છે જેનાથી એને આંબલી ખૂબ જ મીઠી આંબલી જેનાથી ચટણી ખૂબ મીઠી થશે આપણે આપણું કરો આપણે ખાવામાં ધ્યાન દો ચટણી બનવી તો બને નહીતર કાંઈ નહીં બરોબર ચટણી બનાવવાની. અરે કાકા અહીં તું બે તો મિત્રો આ લોકો ચટણી બનાવતા બનાવતા મને લાગે છે સવાર પડી જાય મને લાગી છે ભૂખ તો હું છે ને પેલા થેપલા ખાઈ લો અને પછી હું બ્લોગ બનાવું શું કહે આ લોકોને યાર બહુ વાર લાગે છે થેપલા બનાવતા વાર લાગી અને ચટણી બનાવતા તો રાહુલભાઈ સવાર પાડી દેવાના ઓલું પાથરીને કોળિયા બનાવી. એ દાદા તો છોકરા રમાડે છે
મને આ છોકરી તો બહુ વાલી લાગે છે તમારે આ જ કરું રમાડાસ કરું રમાડાસ કરું. ઈ ખોજી છે ને એટલે આપણે હાલો આપણે છે ને થેપલા ખાઈ લેવી. જો ગરમા ગરમ બની ગયા છે મસ્તીના થેપલા, ઠરી જાય પછી આપણે ભાવે નહીં થેપલા, એટલે છે ને પહેલા આપણે થેપલા ખાઈ લેવી. જો આપણે ચા બનાવી નાખી છે મારી હાટું. થેપલું આપણે હસ્તીબેન ત્યાં બેઠા બેઠા ફોન જોવે છે અને અહીંયા જો આપણે થેપલા ખાઈશું. બોલો રેખાબેન ચાવડા. શાંત રહેવાનું. મેં ખવા દો જો ચટણી બની ગઈ છે કાતો આપો ને મસ્તીની. અહીંયા આપણે વોશિંગ મશીન રિપેર થઈ ગયું અને થેપલાય ખવાઈ ગયા અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો.